સ્વામિનારાયણ હરે. વળી કહું એક વાર્તા, સુણો થઈ સૌ સાવધાન. કૃપાનિધિ કૃષ્ણ દેવના કહું ચરિત્ર અમૃત સમાન. નાથ પ્રતાપે નિજ આત્મા દેખે અખંડ રૂપે અનુપ. તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મ સ્વરૂપ. નિષ્કુળાનંદ સ્વામી હવે 31મું પ્રકરણ લખતા લખે છે. સંતોએ અહીંયા 5 પ્રકરણને શાંતિ પાઠ જાહેર કર્યો છે. એક પ્રકરણ આપણે સવારે વાંચ્યું હતું, એક અત્યારે વાંચ્યું. 29, 30, 31, 32 અને 33 જગન્નાથપુરીની લીલા પૂરી થાય એટલે 5 પ્રકરણ પૂરા થાય, એને શાંતિ પાઠ કહેવામાં આવે છે. આનો પાઠ કરવાથી આત્માને ઘણી બધી શાંતિ થાય છે. 33ના પ્રકરણમાં અંતે તમે વાંચજો, કદાચ આપણે ભોગી ગયા તો જોશું. આનો પાઠ કરશે, વિચારશે તો ચોક્કસ એને સિદ્ધિ થશે. 7 વર્ષ પ્રભુ વનમાં ફર્યા છે, એમાં જે ભયંકર ને બિહામણા દ્રશ્યો છે ને, એ દ્રશ્યોને સંતોએ શાંતિ પાઠ તરીકે 5 પ્રકરણને ગણ્યા છે. 5 પ્રકરણ આવે. જો ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાનો ઉપદેશ કર્યો સત્સંગી જીવનમાં, એ 5 અધ્યાય છે, એને શું કહેવાય? હરિગીતા. પછી રાસ પંચાધ્યાયમાં, આ ભાગવતમાં રાસ પંચાધ્યાયના 5 અધ્યાય છે, એ લગભગ 28થી શરૂ થાય છે કે 29થી. તો એ 5 અધ્યાયને રાસ પંચાધ્યાયી કહેવામાં આવે છે. એનો મહામુનિઓ યોગીઓ એનો પાઠ કરી રાસ પંચાધ્યાયનો ભગવાનને ભેટવા માટે. અને શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતમાં, એ તો બહુ જબરું શાસ્ત્ર, અર્જુન બેહી રહ્યો તો એને ઉઠાડવો હતો, અને જે ઉપદેશ કર્યો શ્રી કૃષ્ણ ભગવાને, એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એ છે 18 અધ્યાય વાળી. કારણ કે મહાભારત બહુ યબરું, એટલે હાવ 5 અધ્યાય પૂરા ન થાય ને. 18 અધ્યાય વાળી ગીતા કહેલી એને કહેવાય છે ભગવદ્ ગીતા. તો ભક્ત ચિંતામણી 164 પ્રકરણનો આ ગ્રંથ છે. એમાં 29 થી કરીને 33 સુધીના 5 પ્રકરણ એને શાંતિ પાઠ કહેવામાં આવે છે. આપણે શાંતિ પાઠની અત્યારે કથા કરીએ છીએ. ભગવાન શ્રીહરિના અમૃતની સમાન ચરિત્રનું શ્રવણ કરો. હવે વાત એવી આવી, અષ્ટાંગ યોગની સાધના કરતા કરતા 8 અંગો સિદ્ધ થઈ ગયા. હવે પોતાના આત્માને બ્રહ્મની સાથે એક કરવો છે. હવે છેલ્લો યોગી છે, એ પછી ધામમાં હાલી જવા પછી રહેવાય નહીં, એ સ્વતંત્ર થઈ જાય જોગી, સમજાય ને. હવે ધામમાં જવું હોય એટલે આત્મા અને બ્રહ્મની સાથે, બ્રહ્મ એટલે અક્ષરધામ, બ્રહ્મ એટલે અક્ષરધામ, જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સતત રહે છે. એ બ્રહ્મરૂપ જેને કહેવાય ને, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનું ભજન કરવું. બ્રહ્મરૂપ એટલે અક્ષરરૂપ થવાનું, અક્ષરધામ રૂપ થવાનું. હવે એ એક યોગ બાકી છે. અષ્ટાંગ યોગની સાધના શીખાઈ ગઈ. આત્માને જે બ્રહ્મની સાથે એક કરવો, ગોપાળ યોગી કે મને નથી આવડતું, લ્યો અટક્યા. અષ્ટાંગ યોગની સાધના શીખવાડી મહારાજને. ગોપાળ યોગીને મહારાજ કે હવે આ એક શીખવાનું બાકી છે યોગ. ગોપાળ યોગી કે મને નથી આવડતું. મહારાજ કે મને આવડે ગયેલે. તો આ વર્ષ સુધી શીખ્યા શા માટે? તમે વિચાર કરો, મજાની વાત છે. ગોપાળ યોગી કે પ્રભુ તમને આવડે? તો કે મને તો આવડે જ ને, પાકું થઈ ગયું, સાક્ષાત ભગવાન છે. હવે શિષ્ય છે ગુરુને ભણાવી શકે નહીં. ગુરુ છે વિદ્યા છે ઉતરે, ઊંચી ના ચડે. સમજ્યા? શિષ્ય ગુરુને ભણાવે એ ઉલટું કહેવાય. તો ગોપાળ યોગી કે આ યોગ મને શીખવાડો, કે આત્માને બ્રહ્મની સાથે જે એક કરી નાખવો, એક કરી દેવો. તો મહારાજ કે હું શિષ્ય ગુરુને કેમ ભણાવું? ગુરુ કે ગમે કે તેમ થાય, મને એ યોગ શીખવાડો જ. એટલે પછી નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને મિત્ર માનીને યોગ શીખવાડ્યો છે, ગુરુ માનીને નહીં. શું?
મિત્ર માની અને પોતાના આત્માને બ્રહ્મની સાથે એક કરવાની એક જે કળા છે, યોગની કળા, એ મહારાજે ગોપાળ યોગીને શીખવાડી. જેવી એ કળા શીખ્યા ગોપાળ યોગી એટલે તો પોતાનો આત્મા દેખાણો, પ્રકાશમય આત્મા દેખાણો. પછી જોગીને જણાણું એમાં, આને મનુષ્ય કહેવાય કેમાં. થયું જ્ઞાન યથાર્થ જ્યારે, બોલ્યા ગોપાળ જોગી તે વારે. નર નારાયણ ઋષિરાય, થઈ બ્રહ્મચારી આવ્યા આયા. બહુ જીવના કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ. આને કેમ મનુષ્ય કહેવાય? ગોપાળ યોગી કે હો, સાક્ષાત ભગવાન છે, નરનારાયણ ઋષિ બ્રહ્મચારી થઈને આવ્યા છે અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરવાને માટે. એમ નક્કી માની લીધું હો ગોપાળ યોગી. પછી તો નીલકંઠ વર્ણિનું ધ્યાન કર્યું હો ગોપાળ યોગી, અને પોતાની ચિત્તવૃત્તિ મહારાજની મૂર્તિમાં સ્થિર કરી. અને એવી ચિત્તવૃત્તિ લગાવી શ્રીહરિની મૂર્તિમાં કે શરીર દેહ ભૂલાઈ ગયો એને. હો ભક્તો એક દી દેહ ભૂલવાનો હશે, નહીં ભૂલાય તો મરી જવાનું તો નક્કી છે, પણ દેહ ભૂલાઈ જશે અને આત્માનું જો જ્ઞાન થઈ ગયું, જીવનો બેડો પાર થઈ જશે. મૂર્તિમાં, મહારાજની મૂર્તિમાં ગોપાળ યોગીને દેહ ભૂલાણો અને મહારાજની મૂર્તિમાં અતિશય સ્નેહ થયો. ત્યારે યોગીને મહા મોટું સુખ મળ્યું, કારણ કે આત્મા બહુ સુખી છે. આ દેહને યોગે દુઃખી થાય છે. પોતે જો વિચારે, થોડીક અંતર્વૃત્તિ કરે ને, અંદર એક પ્રકાશમય આત્મા બેઠો છે, ભગવાન છે, આત્મા છે. અર્થાત તો આત્મામાં ભગવાનની મૂર્તિ ધારીને, સાક્ષાત ભગવાનને ધારીને ભજન કરવામાં આવે ને, એનું અલૌકિક સુખ આવે. પછી કંટાળો ના આવે એને માળા કરવામાં, પૂજા કરવામાં, માનસી પૂજા કરવામાં કંટાળો ના આવે. નહીં તો 10 મિનિટ ચેષ્ટા બોલી, 10-15 મિનિટ એમાં કંટાળો, ક્યારે પૂરી થાય. હા, જલ્દી ઘરે જાય કે લ્યો. અને કેટલાક તો બેહે એની ભાઈ કથા ઉઠી ભાગી જાય, કાંઈ કામ ન હોય ઘરે. 15 મિનિટ ચેષ્ટા હાલે, બરોબર? એ કે ચેષ્ટાવાળા બોલશે, તમે કોણ બોલો? આ બધી આપણામાં ખામીઓ હશે, પૂરું કરો ભાઈ. આ સંતોએ આ ચેષ્ટાના પદ શા માટે બનાવ્યા છે? ધ્યાન કરવું નિફાવે ને, ભગવાનને સંભાળીને આટલું 15 મિનિટ ધ્યાન કરી જશે ને, તમે આરામથી બોલો ને તોય 20 મિનિટ લાગે. ચેષ્ટા નિરાંતે બોલો તોય. ક્યાંક ક્યાંક તો 15 મિનિટ થવા ન દો, એવા નોન સ્ટોપ જાય, તમે વાત મૂકી દો. સમજા ને? એમાં નવા આવ્યા હોય તો ચોપડીમાં જોયા જ કરી, ગોત્યા કરી, ત્યાં ચેષ્ટા પૂરી થઈ ગઈ. એને તો હાથમાં ના આવે. નવા હોય ને, અભ્યાસ ન હોય એને હાથમાં ના આવે. આ ભલે હાલો ઉતાવળી બોલી લો, બધા બોલતા હોય તો આપણે માથાકૂટ ના કરાય, પણ ભગવાનને સંભાળીને બોલી તો હગીએ ને આપણે, એટલું તો કરી શકીએ ને. આ કોઈ વસ્તુ છે ને ઉપાધિ કરવા માટે નથી. તમે એકલા પછી નિરાંતે બોલવા જાઓ અને બીજા ગરમ થઈ જાય પાછા તો. એટલે એવું પાછું ન કરવું, ગાંડાઈ કરવાની કોઈ જરૂર નહીં. જેમ હાલતું એમ હાલે, પણ ભગવાનને સંભાળીને બેહી રહેવું, ચેષ્ટામાં ભાગી ન જવું ઘરે. હો એ ચેષ્ટા બોલી, વંદુના પદ બોલાઈ જાય, ઠાકોરજી પોઢે, પછી ઘરે જવું, એટલું કરવું. ઘણા કથામાં આવે છે, ગામો ગામ મેં જોયું, લગભગ ભાગી જાય બધા. હો અને અમુક ગામમાં પાછા બધા બેઠા રહે છે, ચેષ્ટા સુધી બધા બેહે પછી જ જાય. જેવા જેવા ગામના રિવાજ, પછી એ રિવાજ આપણે સુધારવાનો હોય, આપણે ધારીએ એમ થાય બધું. ભગવાનનું ધ્યાન કર્યું ગોપાળ યોગી, દેહનું ભાન વિસરી ગયું અને મહાસુખ મળ્યું હો આત્માનું. પછી તો સદંતર દેહની વિસ્મૃતિ થઈ ગઈ અને માયિક દેહ છૂટી ગયો. હો કે ત્યાં યોગી ધ્યાનમાં ગયા. હો મહારાજની મૂર્તિમાં નીલકંઠ વર્ણિમાં વૃત્તિ સ્થિર કરી ધામમાં હાલ્યા ગયા. બસ ગુરુ ધામમાં ગયા. હવે મહારાજ નીલકંઠ વર્ણિ થોડા ગોવાડિયાને બોલાવ્યા, બધા સાથે રાખી એની જે ઉત્તર ક્રિયા થાય, અગ્નિ સંસ્કાર બધું મહારાજ પોતે હાથે કરીને કર્યું. વિધિ પ્રમાણે ગુરુનો અંતિમ સંસ્કાર મહારાજ પોતાને હાથે યોગ્ય રીતે એ પ્રદેશમાં જે રીતે થતો હોય એવી રીતે પ્રભુએ બધું કર્યું.
પછી મૂકી પોતે એ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન. રહ્યા અખંડ બ્રહ્મ સ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ. જો વન વિચરણ છે ને અનેક શાસ્ત્રોમાં લખાયેલું છે ભક્તજનો, અને અનેક વાતો આવે જોવા જઈએ તો, વિસ્તાર કરીએ તો ઘણો બધો થઈ શકે. અનેક શાસ્ત્રોમાં અનેક વાતો વચ્ચે વચ્ચે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બહુ ટૂંકમાં લખતા જાય, સમજ્યા કે નહીં. મહારાજ હવે ગોપાળ યોગીના સ્થાન થકી પૂર્વ દિશામાં પ્રભુ ચાલ્યા છે. એક બાંસી શહેર આવેલું છે. અન્ય શાસ્ત્રોની કથા જે સેજ કહું તો મોટું શહેર છે, એની પૂર્વ દિશામાં એક નદી વહે છે, એમાં સરસ મજાનો બગીચો. મહારાજ ત્યાં કરીને ઉતર્યા છે. લગભગ અત્યારનો સમય થયો, બે રાજપુરુષો આવ્યા, ઝાડવા ઉપર પક્ષીઓ એ કલરવ કરતા ને એને મારવા તૈયાર થયા. એટલે મહારાજે ના પાડી, દયાળુ સ્વભાવ ખરો ને, એ કે તમે પક્ષીની હત્યા કરશો નહીં કે પાપ લાગે કે હો. પણ મહારાજનું માન્યા નહીં ઓલા રાજપુરુષો, સિપાહીઓ. તીર કામઠા મારી અને પક્ષીને માર્યા છે. મહારાજને અરેરાટી થઈ ગયો. આવા નિર્દય લોકો અમથા અમથા હાવ પક્ષીને માર્યા. રાત્રે નીંદર ના આવી, બોલો નીલકંઠ વર્ણીને. રાત્રે સંકલ્પ થઈ ગયો કે આવા પાપી રહે છે, આવું ગામ બળી મરો તો આખું ગામ ભડકે બળ્યું. સંકલ્પ માત્રથી. પછી તરત પોતે વિચાર કર્યો કે આપણે તો સાધુ છીએ, આવા પાપી તો હોય, અને તરત શાંત શાંત અને રાત્રે નદીમાં કૂદકો માર્યો. તો શેર ઓલાઈ ગયું, પણ જેટલા પાપી હતા ને એ બધા બળી ગયા, એ ખાખ થઈ ગયા. સમજ્યા ને. તો આવી તો કેટલી વાતો મહારાજની. પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમાં કમાનનો તીર. કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ. દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ. ત્યાં 3 દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયા. ત્યાંથી પછી પૂર્વ દિશામાં ચાલ્યા, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને. જેમ ધનુષમાંથી બાણ નીકળે અને કેવું વેગમાં જાય, એમ પ્રભુ વેગમાં ચાલ્યા છે. ભગવાનમાં દ્રષ્ટિ સ્થિર કરીને. પિંડ અને બ્રહ્માંડ પ્રભુ કાંઈ દેખતા નથી. અને પૂર્વ દિશામાં અત્યારે ચાલવું છે, એના સિવાય બીજું રસ્તા બસ્તાનું કાંઈ જોતા નથી. ચાલતા ચાલતા પ્રભુ ક્યાં પધાર્યા? આદિવારાહ પધાર્યા. જોયું છે તમે કોઈ આદિવારાહ? ક્યાં કને આવ્યું? હે? નેપાળમાં. અત્યારે એનું નામ આદિવારા નથી. અમે હવું કરતા પહેલાં ગયા હતા. આપણા કચ્છમાં કોઈ સંતો નહોતા ગયા ને હરિભક્તો નહોતા ગયા. અમે જનકપુરમાં મંદિરમાં ઉતર્યા હતા. ત્યાંના મહંતો અમને ઉતારો દીધો, મહંતો સાથે બેઠા હતા. અમે કીધું આ આદિવારા છે, એ જવાની ઈચ્છા છે. તો કે સ્વામી અમે નામ સાંભળ્યું, ગયા અમે નથી ગયો. એ તો કે 80 કિલોમીટર પગે હાલવું પડે. એટલે 80 કિલોમીટર હિમાલયમાં પગે હાલવું એટલે તો ભારે થઈ પડે ને. પણ અમે સંકલ્પ કર્યો હતો જાવું તો ખરું, જેમ થાય એમ. પછી જનકપુરથી મેન રસ્તામાંથી ચડી અને 80 કિલોમીટર પૂર્વ દિશામાં હાલ્યા. ગાડી હાલે પછી ઝુમકા કરીને ગામ આવે છે. લોકોને પૂછ્યું કે આદિવારા ન કયો, વારા ક્ષેત્ર કરીને એક જગ્યા છે. આદિવારા કહેશો તો કોઈ સમજશે નહીં. વારા ક્ષેત્ર કહેવામાં આવે છે. એ 5 ગામના એરિયામાં છે વારા ક્ષેત્ર. તો એક કેનાલ આવતી હતી, એક નદી એવી. તો એની ઉત્તરે રસ્તો બહુ ખરાબ હતો. હવે સારો થઈ ગયો તો ખબર નથી, ઘણા વર્ષથી ગયા નથી. અમે ગયા હતા એને ઘણા વર્ષ થઈ ગયા. ભૂકંપ પછી ગયા હતા, 25 વર્ષ થયા. 2 કલાક હાલ્યા ને એક મિની હરિદ્વાર આવ્યો. ત્યાં ઉતર્યા પછી હાજે પછી 4 વાગે પહોંચી ગયા હતા. તો લગભગ 2 કિલોમીટર પગે હાલ્યા. એ વારા ક્ષેત્રના દર્શન થયા. પૂજારી ભાવનાવાળો હતો
વારા ભગવાનની મૂર્તિ હતી, એના ઉપર વડના પાંદડા રાખી દો. અમે આ ગયા એટલે વડના પત્તા હટાવી અને અમને દર્શન કરાવ્યા કે જો આ વારા ભગવાન છે ને બહુ વર્ષોથી આ તીરથ છે. અને નીચે ત્યાંથી પાછું બાજુ નીચે પગથિયાં ઉતરાય અને ત્યાં કને એમ કહેવાય છે કોક નદીનો સંગમ છે, નદીનું નામ કોક. બે નદીઓ ભેળી થાય છે અને ત્યાં સ્નાન કરાય છે, તો નાયા પણ ખરા ત્યાં કને હો. તો આપણા ભગવાન ઈષ્ટદેવ નીલકંઠ વર્ણિ ત્યાં પહોંચ્યા છે વારા ક્ષેત્રમાં. મહારાજ ત્યાં 3 દિવસ રોકાણા, નદી સંગમમાં સ્નાન કર્યું, વરાહ ભગવાનના દર્શન કર્યા. અને આજુબાજુના એ એરિયામાં ખબર પડી કે વારા ક્ષેત્રમાં કોઈક નાના બાલા જોગી આવ્યા છે કે એ લોકો દર્શન કરવા માટે આવ્યા હો. કેવા ભાવથી! દેવતાના ગુરુ બૃહસ્પતિ આવે અને માણસો કેમ ભેગા થઈ જાય. આજના સમય પ્રમાણે કહી તો વડાપ્રધાન આવે અને માણસો કેવા ભેગા થઈ જાય અને જોવા માટે થઈ જાય ને ભેગા. એ મોટી સભા ભરાય જબરજસ્ત માયની માણસો. નરેન્દ્ર મોદી આવે અને ક્યાંક પ્રવચન હોય એનું તો કેટલું માણસો ભેગું થાય. એમ ત્યાં કને બૃહસ્પતિના ગુરુ, આ દેવતાના ગુરુ બૃહસ્પતિ આવે એમ માણસો ઘણા બધા ભેળા થઈ ગયા હોય. તો નીલકંઠ વર્ણીએ લોકોને સુંદર ઉપદેશ આપેલો છે, અદ્ભુત ઉપદેશ આપેલો છે. એમાં જનને આનંદ આલી, સાચો આનંદ કથા વાર્તામાં છે. લોકો ભેળા થઈ ગયા એટલે મજાની વાતો કરી હો, હરિનું ભજન કરજો. જોકે એ એરિયા બધો પવિત્ર છે, ભજનનો છે. અમે મિની હરિદ્વારમાં રહ્યા હતા ને, કંઈક અધિક મહિનો હાલતો હતો, તો માણસો કેટલાક ત્યાં કને આખો મહિનો રોકાઈને એ ભજન કરતા હતા. થોડાક મકન જેવું છે, કીર્તન ને ભજન ને વાજા પેટી લઈને થોડીક વાર અમે એના ભેળા બેઠા. ને બહુ મજા થઈ. એક જ વાર ગયા છે, બીજી વાર હજી ગયા નથી ત્યાં. નીલકંઠ વર્ણી કે મારી સામે જુઓ બધા, મારી સામે. મારી ઉંમર કેટલી છે? નાની ઉંમરમાં અમે ઘરબારનો ત્યાગ કરી અને હરિનું ભજન કરીએ છીએ. તમે ઘરબાર છોડો નહીં તો કાંઈ નહીં, પણ હરિનું ભજન તો કરો. એ તો થઈ શકે કે ના થઈ શકે? ભક્તિ તો થઈ શકે કે નહીં? ભક્તિ કરો કે. એટલે એવો ભજનનો મહારાજે જબરો ઉપદેશ આપ્યો. ત્યાં કને 3 દિવસ પ્રભુ રોકાણા છે. પછી ત્યાં થકી નીસર્યા ચાલી. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા હો. ચાલતા ચાલતા રસ્તામાં મહારાજને એક મોટી ખાખીની જમાત મળી હો. નાગા બાવા 500 જેટલા સાધુ. ઓહો, સાધુ મળે તો મજા આવે ને, ગમે તેમ. તો સાધુ એ સાધુ, ખાખીની જમાત. બધા હઠયોગ સાધતા હતા. હઠયોગ એટલે મરવું નહીં બસ. મહારાજ કે એ સાધવામાં બહુ ફાયદો નહીં, કે મરવું તો પડશે એક દી, કે મરી રહેવાશે, જીવતું રહેવાશે સદાય માટે સદંતર. એના કરતાં હરિયોગ સાધો, હરિયોગ ભગવાનની ભક્તિ કરો, એમાં ફાયદો છે કે હો. તો મહારાજી યોગીની જમાત ભેડા ભેડા હાલ્યા. હાલો તો રહી થોડાક દી ભેડા. મહારાજ કોઈનો સંગ કરતા નહીં, પણ એવું કંઈક અલૌકિક કામ કરવું એટલે મહારાજ એની ભેડા હાલ્યા યોગીઓની સાથે. એવી મજાની વાતો કરતા જાય. 500 ખાખી બાવાની જમાતનો જે મહંત હતો ને, એ મહંતને મહારાજનો બહુ મહિમા. આ યોગી કોઈક સમર્થ છે અને બહુ પ્રતાપી છે. ઉંમર નાની છે પણ માય બહુ જબરા છે, મોટા છે. જતા જતા આગળ એક શહેર આવતું હતું. હા, તમે વાત સાંભળી હશે. દેવલી નામે કરીને શહેર. એ શહેરના રાજાને પેટ ડૂબતું હતું. એમાં જે કોઈ આવે ને સાધુ સંતો, એનું પેલું સ્વાગત કરે, સન્માન કરે, રસોઈ કરીને જમાડે, ફૂલના હાર પહેરાવે, સાલ ઓઢાડે, બધું કરે હો, બહુ સન્માન કરે. પછી કે મારું પેટ મટાડો. જો પેટ ન મટાડે તો એને જેલમાં પૂરી દે. મારો આવો ધંધો ચાલુ કરી દે. લો એને. એ સાધુનો વાંક શું? પછી તો આખા દેશાવળમાં એવી વાત ફેલાણીઓ. રાજા પાસે જાય, સાધુનું સ્વાગત સન્માન કરે અને પછી પેટ મટાડવાનું કે, પેટ ન મટાડે તો જેલમાં પૂરી. એવા તો 500 જણા જેલમાં પૂરી નાખ્યા હતા. લ્યો, સાધુ બાવાઓને. હવે આ બધા બાવા જતા હતા. એ રસ્તો જતો તો એ શહેર સન્મુખ. માણસો કીધું ક્યાં જાવરા? આ શહેરમાં જવા જેવું નથી, રાજા તમને બધાને જેલમાં પૂરશે કે. તો બાવા બીના બધા હો.
કે મહારાજ કે આપણે સાધુને બીવાનું શું હોય કે મૃત્યુથી બીવા આપણે જેલમાં પૂરે તો ભલે ખાવા દેશે કે લ્યો બીવાનું ન હોય હાલો કે મહંતજીને વિશ્વાસ આ યોગી કાંઈક કહે છે ને એ કાંઈક થશે માટે હાલો કે વિશ્વાસ પૂરો નહીં તો બીજા બધા બાવા બીના મહારાજ કે હાલો હાલો કાંઈ વાંધો નથી આપણે સાધુને શું હોય બીવાનું હોય કે લો જે થાય માન થાય તો માન ને સન્માન અપમાન જે થવું થાય કે આપણે તો આત્મા છીએ દેહરૂપ નથી એવી મહારાજ વાતો કરી. પછી ચાલ્યા છે બધા અને ગયા ત્યાં કને ગામની પાદરમાં રહ્યા બધા, કારણ કે હવે 500 જમાત બાવાની જમાત હતી મોટી ગામની અંદર, તો બધા ક્યાં હમાય. ત્યાં તો રાજાને ખબર પડી ભાઈ મોટું સિદ્ધોનું મંડળ આવ્યું છે, એટલે તરત જ સ્વાગત સન્માન અને એને માટે સીધા પાણી મોકલી દીધા ને જમવાની બધી વ્યવસ્થાઓ કરી ને બધું કર્યું. હો પેલા બધાને ભાવથી જમાડો. જમ્યા બધા, સાધુ ખુશ થઈ ગયા, બધા જમી લીધું ને નવરા થયા ને એટલે રાજાના માણસો આવ્યા કે હાલો તમને રાજા બોલાવે છે. તઈ ખબર પડી કે હવે પેટ મટાડો નકો મુઆ, સમજા કે નહીં. સ્વાગત સન્માન કર્યું, જમાડ્યા બધાને જમાડ્યા, પણ હવે હાલો મહંતજીને કે હાલો. મહંત કે વર્ણિરાજ તમે ભેડા હાલો. મહારાજ કે હાલો. બીજા 2-3 લીધા હશે, બાકી વધારે બીજા બાવાને બધા ત્યાં જ રાખ્યા. મહંતજીની સાથે નીલકંઠ વર્ણી રાજા પાસે ગયા છે. રાજાને મળ્યા, રાજા બધી વાત કરી કે જો મેં એવું સાંભળ્યું છે કે ભેખમાં ભગવાન હોય, મને પેટ દુખે છે, મારું પેટ મટાડો નહીતર તમને કેદ કરીશ. મારું આવું સીધી ધમકી ભાઈ. તો મહંતજી તો કાંઈ બોલ્યા નહીં, પણ મહારાજ કે રાજન સાધુ સંતોને વંદન કરાય, પ્રણામ કરાય, પગે લગાય, દુઆ લેવાય, એની દુઆ એનો રાજીપો લેવાય તો કાંઈક દુઃખ દર્દ થાય. પેટ મટાડો નહીતર જેલમાં પૂરી. આ તારી કઈ નીતિ છે કે લ્યો કેટલાને જેલમાં પૂરી નાખ્યા છે. આનાથી કંઈ પેટ મટશે? મારે ચોખ્ખી વાત કરી હો, તારું પેટ દુખે છે તારા પૂર્વ કર્મને આધારે દુખે છે. એવા કોઈ કર્મ કર્યા હશે એટલે આ પેટ દુખે છે. કોઈને ખાવા નહીં દીધું હોય ને કોઈને હેરાન કર્યા હશે, ગાયોને દુઃખી કરી હશે, એ આ તારા કર્મ છે, કાંઈ ગમે તે આગલા જન્મમાં કર્યા હશે એને કારણે તારું પેટ દુખે. ને હવે તું સાધુને જેલમાં પૂરે છે, તું માને છે તારું પેટ મટી જશે. અલ્યા હાજી હવે વધુ તો હવે દુખશે કે શું? આ તો પૂર્વ કર્મ ભોગવે છે અને હવે એનું કર્મ તો હવે પાછું નડશે તને. કે આવી બધી વાતો કરી કારણ કે કર્મની કથા બહુ જબરી છે. હા, કરેલા કર્મ જીવને ભોગવા પડે છે ગમે તેમ કરીને. આપણા સંતો લખી ગયા છે, કર્મ કર્યા તે આડા આવશે હો પાપિયા, હરિ ભજ્યા વિના બેહાલ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમાપુરની વાટ જાય છે, ભેડું ન લીધું ભાતું પુણ્યનું હો પાપિયા, હે ભૂખ તરસની પીડા થાય રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમાપુરની વાટ જાય છે. કોઈ ભેડું નથી હાલતું લે, હાલે કોઈ ભેડું? પરિવાર જબરજસ્ત પડ્યો હોય, મરવાટાણું થયું હોય, આનું બધા ટગર જગર જોઈ રહ્યા હોય, ઓલો બધાને જોતો હોય, ઘરવાળી હોય, છોકરા હોય, છોકરાની ઘરવાળી હોય, પુત્ર પરિવાર એ બધા માથે ઊભા હોય, હમણે ગયો કે જાશે, ગયો કે જાશે, બસ લ્યો. કોઈ ભેડો હાલે છે કે સેવામાં હાલું એમ? કોઈ રૂપિયા દે છે, થોડાક લેતા જાઓ ભેગા, કોઈ દે છે? હોનાની વીંટી પહેરી હતી એ ઉતારી લે કે આ મરવા પડ્યો, હવે શું કામનું આને ઉતારી લો કે બધું લો. હોનાનો દોરો હોય તો એ ઉતારી લે. અરે ક્યાંક ક્યાંક તો હોનાનો દાંત નાખે તો એ કાઢી લે કે હવે આ મરી જશે, હવે શું કામ નાખે લ્યો. સ્વાર્થીય સંસાર છે ભાઈ. એ મરે છે એમ એક દી આપણે મરવાનું છે, ભેગું કોઈ હાલશે નહીં. એકલો પાડો એટલે પગ પાડો ભાઈ, જોડાય નહીં મળે, ઉઘાડે પગે જવું પડશે. બહુ લાંબો રસ્તો છે પાછો. શાસ્ત્રમાં એક શાસ્ત્રનો ન્યાય છે,
અત્યારે તમે નિયમ ધર્મ પાડો ને થોડું કઠણ પડે પડે કે ન પડે? નિયમ ધર્મ પાડવા એ થોડું કઠણ પડે, સમજા? લેકિન આગે રાસ્તા બહુ સરળ હે. શું? નિયમ ધર્મ પાડવાનો રસ્તો થોડો કઠિન છે અત્યારે, જેટલા વર્ષ જીવીએ એટલા આદિ, પણ શરીર છોડ્યા પછી રસ્તા બહુ સરળ હે. લેકિન અત્યારે અહીંયા મજા કરે બહુ, ખાવું પીવું ને મોજ મજા. હે કાંઈ પાડવું નહીં ને કાંઈ નહીં પૂજા પાઠ કાંઈ નહીં, બસ મોજ કરો, કરી લો મોજ, વાંધો નહીં. લેકિન આગે રાસ્તા બહુ કઠિન હે હો, મરી જાશો. સમજ્યા? રોઈ રોઈને નવરા નહીં થાવ. અને અહીંયાના લોકો કોઈ સાંભળશે નહીં પાછા. હે કદાચ કથા કરાવે તો થોડું પુણ્ય મળે એનું, પણ હવે રસ્તો તો લાંબો છે, થોડું જાજુ સુખ મળે એવી આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો એક નિયમ છે કે તમે જેને ઉદ્દેશીને કંઈક દાન પુન ધર્મ કથા વાર્તા જી કરાવો તો એ જીવાત્મા પોતાના કર્મને અનુસારે ગમે ત્યાં ગયો હોય, ગમે એ લોકમાં ગયો હોય, ગમે એ યોનિમાં ગયો હોય ને, તો તમે કરેલું એને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વકનું જે કારજ એ પુણ્ય જીવાત્માને ભગવાન પહોંચાડે છે અને એ સુખીઓ થાય છે. એટલા માટે એક સજ્જનનો એક નિયમ છે કે પોતાના પિતૃઓની પાછળ કંઈક દાન પુણ્ય કરવું, જેને કરીને એ આત્માઓ સુખી થાય અને આપણને આશીર્વાદ આપે, સુખી થાય. અને જે લોકમાં ગયા આપણા વડીલો આપણે આશીર્વાદ આપે તો એનું સુખ આપણે પણ મળે. આ સનાતન ધર્મના શાસ્ત્રોનો નિયમ છે હો. તો મહારાજ રાજાને કે એક તો આવું ભાતું લઈને આવ્યા છો, પૂર્વના કર્મ ભોગવો છો, ખરાબ કર્મ કર્યા હશે, કોઈ પશુ પક્ષીઓને હેરાન કર્યા હશે, એની વેદના અત્યારે ભોગવો છો અને પાછા નવા કર્મ કરો છો. એ સામે લખ્યું, જીવ માર્યા તે આડાયાવશે હો પાપિયા, હે તારું કાપીને તન ખાય રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટ જાય છે, ઊભો ધર્મની આગળ રાખશે હો પાપિયા, માગે રતી રતી ના જવાબ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટ જાય છે. અત્યારે સમાજમાં બધું આમ હાવ ફ્રી થઈ ગયું, ખબર હે ને? હે અમુક વર્ષો પહેલાં પ્રાયશ્ચિત કરવું પડતું કંઈ ખોટું કામ કરે તો હવે સારું એ કાંઈ કરવું પડતું નથી. હાવ બધું ફ્રી, આંકા બધા લુસ થઈ ગયા. લ્યો, કોઈને કાંઈ આડું આવતું નથી. લ્યો, આજે મા બાપ કાંઈ કહી શકે નહીં, ધણીઓ પોતાની ઘરવાળીને કંઈ ના કહી શકે, જરાક બે શબ્દ કહે ને બસ રવાની થઈ જાય, મા બાપ ભાગી આવેલો. મારું એ તકલીફ છે. માણસોમાં સહનશીલતા હાવ મરી મીટી. વડીલો તરફથી બે શબ્દો કહેવાય તો આજે સહન થતા નથી. નહીં જેવી વાતોમાં છૂટાછેડા કરી નાખેલો. વિચાર કરો તમે, હાવ નહીં જેવી વાતોમાં હો સહન શક્તિ હાવ ગઈ એમ કહેવાય. તો હાવ ગઈ હો, સમજ્યા કે નહીં? થોડી જાજી હશે તો આ સત્સંગ કરવાનું ફળ હશે ભક્તજનો. એ કંઈક વડીલોની કે માવતરીઓની કંઈ મર્યાદા હશે તો થોડોક જીવનમાં જો સત્સંગ હશે ને તો સંસ્કાર હશે. જો સત્સંગથી થોડા છેટા ગયા અને ફાવે તેમ કરવા મંડ્યા, જેને નિયમ ધર્મની કાંઈ પડી નથી હો, એ વ્યસન કરે ને વ્યભિચાર કરે ને કોઈ કાંઈ રોકે નહીં. લો, આજે તો કોઈ કાંઈ નહીં કે, ઠાકોરજી કાંઈ નહીં કે ભાઈ કરો ફાવે એમ હો, પણ ઉભો ધર્મની આગળ રાખશે હો પાપિયા. પાપ કર્મ કર્યા છે, ધર્મરાજાને આગળ ઊભો રાખશે હો અને ચોપડો બતાવશે. કર્યું તે મારું ના પાડે હો, મેં એવું કાંઈ કર્યું નથી કે આ જો તારું લખાઈ ગયેલું, કર્યું શું નથી કે. લ્યો, રત્તી રત્તીનો જવાબ ત્યાં કને દેવા પડશે. એના કરતાં કાંઈક નિયમ ધર્મમાં રહ્યો જીવીએ ત્યાં સુધી. ભાઈ આપણા શાસ્ત્રો એમ કીધું વચનામૃત જેવામાં કે આ જીવાત્મા અનેક યોનિઓમાં ભટકીને આવ્યો છે. ઘણીવાર ઇન્દ્ર થયો છે, ઘણીવાર બ્રહ્મા થયો છે, જાત જાતના બધી પ્રકારના સુખ ભોગવી લીધા છે.
મહારાજ વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે જગતમાં જેટલી સ્ત્રીઓ છે ને, માણસમાં કે પશુમાં કે પક્ષીમાં ગમે એમાં, તો પુરુષના જન્મ ધારણ કરીને તમામ સ્ત્રીને ભોગવી છે લેવા જીવાત્મા, અને સ્ત્રીના દેહ ધારણ કરીને પુરુષને ભોગવ્યા છે. બોલો, એટલા જન્મ આ જીવાત્મા ધારણ કરી ચૂક્યો છે. સમુદ્રમાં જેટલું પાણી હોય ને એટલું તો માતાનું ધાવણ ધાવ્યું છે જીવાત્મા. કેટલા દેહ થયા હશે? ધાવણ કેટલે જ ધાવાનું, વર્ષ 2 વર્ષ હોય કે નહીં હોય. અને હવે એની માઉ એ ધવરાવતું નથી, દૂધ પાઈ દે બીજું. હો, અરે એક જગ્યાએ તો હરિભગત કહેતા હતા કે સામે દૂધ લેવા જવું પડશે. કાં? તો કે છોકરો છે નાનો. મેં કીધું એની માં નથી ધવરાવતી? તો કે એની માં કે શરીર બગડી જાય. કે શરીરની શોભા બગડી જાય. મારું એવું આજનો જમાનો, આ વાત કરું છું 15-20 વર્ષ પહેલાંની. હવે તો કેવો જમાનો આવ્યો છે ભગવાનને ખબર ભાઈ, કે ગાયનું દૂધ ક્યાંક લેવા જવું પડે, એ દૂધ પાઈ પાઈને છોકરાને મોટા કરી માવું સોરાને ધરાવે નહીં. જોકે ધવરા તમારા ઘરમાં નહીં હોય એવું, પણ યુગ આવો આવી રહ્યો છે. બહુ ના વાતો કરવા જેવો ભયંકર યુગ છે ભાઈ. શું થશે ખબર નથી આગળ. તો કંઈક આપણે સત્સંગ મળ્યો છે, સત્સંગના સંસ્કારમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી, એટલું સમજવું કે બધી જાતના સુખ જીવાતમાં ભોગવી લીધા છે, કાંઈ બાકી રાખ્યું નથી. હવે એક સુખ પરમાત્માના ભજનનું સુખ ભોગવવાનું બાકી છે. હો, આત્માનું સુખ માત્ર ભોગવાનું બાકી છે, બાકી તમામ સુખો ભોગવી લીધા જીવાતમાં, કાંઈ બાકી નથી. આપણા સંતોએ વાતમાં એવું લખ્યું કે ઘણા બધા જન્મો સુધી મનનું કયું કર્યું છે. હો, ગમે એ જોનીમાં ગયા છો તો મનનું ધાર્યું કર્યું છે, બીજું શું કર્યું હોય, પશુ પક્ષી ગમે એમાં જેમ ઈચ્છા આવે એમ કર્યું છે. તો હવે તો કેટલા વર્ષ જીવવાનું છે કે નક્કી નથી. મનને એમ કહેવું ભાઈ તારું કહ્યું તો બહુ કર્યું. હો, એને કારણે ભવાટવીમાં ભટકીએ છીએ. હવે થોડુંક મારું કામ છે, મનને કહેવાનું મારું કામ કર, કે મારું કયું કર, મારું કહ્યું કે લ્યો, એમ સમજાવી મનને થોડુંક ભગવાન તરફ વાળવાનું અને સત્સંગના નિયમ ધર્મમાં રહેવાનું. આટલું જો થઈ જાય ને, જન્મારો સફળ થઈ જશે. નહીં તો અત્યારે કોઈ કહેનારું નથી, સમાજમાં કોઈ સમાજમાં કહેનારું નથી, મા બાપ કોઈ કહેનારું નથી, ગામ વડીલના કોઈ કહેનારું નથી. તમે ગમે તેમ કરો, નથી કોઈ પ્રાયશ્ચિત કરવાનું, પણ મર્યા પછી હિસાબ તો ચૂકવા પડશે. એ કાંઈ ખોટું થવાનું નથી. ભગવાનને ઘેર ડેર હે લેકિન અંધેર નહીં. હો, ડેર હે એટલે તાત્કાલિક ફળ ભગવાન આપી ન દે, વાટ જોયા કરો, વાંધો નહીં, કરો મજા કરો, મજા કરો, લેકિન અંધેર તો નહીં. હો, એક વાત વચ્ચે કહી દઉં. એકવાર જંગલમાં અર્જુન અને શ્રી કૃષ્ણ જતા હતા. હો, એમ જતા હતા, ક્યાંક નીકળતા હતા, મોટું એક શહેર આવ્યું. શહેરની પાદરમાં એક મોટો બંગલો, અને બંગલો માછીમારનો ભાઈ. લ્યો, જથ્થાબંધ માછલા મરાવે ને એનો વેપાર કરે, આટલો બધો પૈસાવાળો સુખી માણસ. અર્જુને કૃષ્ણને એક સવાલ કર્યો, કૃષ્ણ તમારા ઘરમાં આવો અન્યાય કેમ છે? કે લ્યો, આવો પાપી છે અને મારો જલસા કરેલો, આટલા પૈસા, ઘોડા ગાડીઓ મોજ શોખ. ભગવાન કે આનો જવાબ અત્યારે હું નહીં આપી શકું, થોડાક દિવસો જવા દો, પછી જવાબ આપીશ. કે હો, પછી વર્ષો થઈ જાય છે. એકવાર જંગલમાંથી પસાર થાય છે. કૃષ્ણ અને અર્જુન બે રથ ઉપર બેસીને જાય છે. એમાં એક સાઈડમાં 2 ઝાડની વચ્ચે હાથી ફસાઈ ગયો છે. હવે નીકળી શકતો નથી જંગલમાં, અને એના શરીરમાં ગાબડા પડી ગયા અને જીવ જંતુઓ ખદબદે છે, અને હાથીનો જીવ જાતો નથી. હાથી કાળી ચીસો પાડે છે. અને આ દ્રશ્ય અર્જુને જોયું. કૃષ્ણને કીધું, પ્રભુ તમે તો દયાળુ છો, આ અબોલા પ્રાણી ઉપર કે આટલો બધો નિર્દયતા હોય, કે લ્યો આટલો બધો દંડ હોય અબોલા પ્રાણીને? તઈ કૃષ્ણે કીધું, અર્જુન हमारे घेर डेर है लेकिन अंधेर नहीं है. કે હા, વર્ષો પહેલા તે પ્રશ્ન કર્યો હતો ને કે આ માછીમાર છે, જબરજસ્ત જથ્થાબંધ વેપારી, આટલો પાપી અને આટલા પૈસા, તો એ હાથી છે, કરેલા કર્મને હવે ભોગવે છે. આટલા બધા જીવો મરાવ્યા હતા, એ બધા જીવો એના બધા શું જીવડા થઈને બધા એને ખાય છે, અને એ હાથી ભોગવે છે. કે એમાં શું મારે દયા કરવાની? હમ તો કર્મ ફલ પ્રદાતા હે. કે ભગવાન છે એ કર્મનું ફળ આપનારા છે. જેવા કર્મ કરશો એવા ફળ મળશે.
પણ ભગવાન ઉતાવળિયા નથી બહુ, હમણાં જ કરો ને કંઈક આપી દે કે હો કોઈ કેસ હું ગમે એવો પાપ કરું તો મને કાંઈ વાંધો નથી કે લ્યો. શ્રીજી મહારાજ ડાકોરમાં મહારાજ દર્શન કરવા ગયા હતા હો, ત્યાં કને તે ઘણા બધા ત્યાં ડાકોર મંદિરના પૂજારીઓ કોઈ પૈસાવાળા બૈરા આવે ને તો હારા હાથ ઝાલીને ડાયરેક્ટ દર્શન કરાવવા લઈ જાય ને ગમે એવા અનાચાર કરે ને આવું બધું કરતા હતા. મહારાજ જોયું કેટલું. મહારાજ કે તમે પૂજારી થઈને આવો ધર્મ કરો, અન્યાય કરો એ બરોબર ન કહેવાય, કે મર્યાદા રાખવી જોઈએ ભગવાનની. આમને તો પૂજારી કહેજો અમે તો ભગવાનની પૂજા કરી, અમને પાપ જ ન લાગે, એટલે પાપ ન લાગે અમને હો. અને પૂજારી મહારાજને કે અમે ભગવાનની પૂજા કરી અને અમને પાપ લાગે તો ભગવાન કામના શું કે લ્યો, આવું મહારાજને કીધું, અમને પાપ ન લાગે. મહારાજ કે સારું ન લાગે તો કરો જલસા, બીજું શું. ભગવાન સેવા પૂજા કરતા હોય ને ગમે એટલો અધર્મ વ્યભિચાર કરતા હોય ને તોય ભગવાન એને ઉતાવળ ન કરે ફળ દેવામાં. તો જ્યારે સમય આવશે ને ત્યારે જ ફળ દેશે ભાઈ. ટાઈમ ઉપર ભગવાન કહેશે ડેર હે લેકિન અંધેર નહીં હે. અર્જુન ચોપ થઈ ગયા હો, હવે કાંઈ બોલવા જેવું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે આવી કેટલીક વાતો નીલકંઠ વર્ણીય ઓલ્યા રાજાને આગળ કરી હો. એક તો કર્મ ભોગવે છે અને પાછા કર્મ કરે છે. બિચારા નિર્દોષ સાધુઓ તારું શું બગાડ્યું છે, બધાને જેલમાં પૂરી દીધા છે. સંતો તો જગતના કલ્યાણ કરવા માટે વિચરતા હોય એને તે બધાને જેલમાં પૂરી દીધા. તારો કીધી ઉદ્ધાર થશે, ક્યારે પેટ મટશે. મહારાજ આવી વાતો કરીને ત્યારે તો રાજાને એમ થયું આ તો કોઈક સમર્થ છે, કે આવી વાતો કોઈ દી મને કોઈએ કરી નથી ભાઈ, કર્મ ભોગવવા પડે ને આવી વાતો. પછી તો મહારાજને હાથ જોડ્યા, વિનંતી કરી પ્રભુ મને બચાવો કે હો, બહુ વિનંતી કરી. મહારાજના ચરણમાં પડ્યો. રાજા નિર્માની થઈ ગયો, રોવા લાગ્યો, પ્રભુ કાંઈક કૃપા કરો, તમે સમર્થ છો, હું બહુ દુઃખી છું કે. પછી મહારાજે પાણી મંગાવ્યું. પાણીમાં માત્ર હાથ આંગળી બોળ્યો. ઘણી વાર ખબર સંતો પાણી આંગળી બોરતા હોય છે, એ પાણી પછી દે તો માને સારું થઈ જતું હોય. રાજાને પાણી પાયું એ પ્રસાદીનો પોતાના હાથના સ્પર્શનો. જેવું પાણી પેટમાં ગયું રાજાનું પેટ મટી ગયું. આટલી વારમાં ભાઈ પેટ મટી ગયું, પીડા બધી દૂર થઈ. રાજા નવી અવતાર આવ્યો હો, ધન્ય ધન્ય થઈ ગયો. રાજા એવો ખુશ થઈ ગયો ને વર્ણી રાજને કે મારું જીવન સફળ થઈ ગયું હો, કંઈક માગો તમે મારી પાસેથી, જે માગો એ આપું કે હો. મહારાજ કે અમારે કાંઈ જોઈતું જ નથી કે લ્યો, કાંઈ નહીં એટલે કાંઈ નહીં. અને મહારાજ માગી માગીને રાજાભાઈ શું માગે કે હો, અમારે કાંઈ જોતું નથી, છતાંય જો તને કંઈક આપવું હોય તો આ બધા સંતોને જેલમાં પૂર્યા છે ને એને બધાને બહાર કાઢો, એનું સન્માન કરો, એને પગે લાગો, એની માફી માગો, હારા હારા ભોજન જમાડો, જે જોઈતું એને આપી અને એને સુખેથી વિદાય કરો, એ માગીએ છીએ. કેટલા પુરાયેલા સાધુ એને શ્રીજી મહારાજ મુક્તિ દેવા માટે ગયેલા છે. વન દરમિયાન પ્રભુ આવા તો અનંત કાર્યો કરેલા છે. ઘણી બધી વાતો આપણા શાસ્ત્રમાં વન વિચરણની છે. કેવા ને કેવા દુઃખો હતા એ બધા દુઃખો ભગવાન શ્રી હરિએ દૂર કરેલા છે, બધાને સુખી કરેલા છે. અને વર્ણી રાજના કહ્યા પ્રમાણે રાજાએ તમામ સંતોને કેદ થકી મુક્ત કરેલા છે. દંડવત પ્રણામ કરી એ ભોજનો જમાડ્યા છે, માન સભર એને વિદાય આપેલી છે હો. ને રાજી કર્યા, બધાના આશીર્વાદ લીધા. ઓલો મહાન તો જોઈ રહ્યો. મહારાજની ઉંમર કેટલી હશે? 14-15 વર્ષની ઉંમર કદાચ. હજી તો હિમાલયમાં ફરે છે. આટલી નાની ઉંમર ને જબર વ્યક્તિ હો. ખુશ થઈ ગયા. પછી આવ્યા બધા સાધુ પાસે નીકળ્યા. મહારાજ કે જો હવે અમે અમારા રસ્તે આ કામ કરવું એટલા માટે તમારી ભેગા હતા, હવે અમે અમારે રસ્તે. મહારાજ પછી ત્યાંથી અલગ પડી ગયા અને આગળ નીકળી ગયા હો. ગયા બંગ દેશમાં દયાળ, આવ્યું શિરપુર શહેર વિશાળ, સિદ્ધ વલ્લભ તેનો છે રાય, ગયા પોતે ત્યાં આણ ઈચ્છાએ. વંગ દેશમાં એટલે બાંગ્લાદેશમાં પ્રભુ વધાર્યા છે હો. બંગાળ શું બંગાળ દેશ કહેવાય, બાંગ્લાદેશ કહેવાય?
પૂર્વ દિશામાં પ્રભુ પધાર્યા ત્યાંથી ઘણા બધા હો. ત્યાં સિરપુર શહેર આવ્યું, ત્યાંનો રાજા છે સિદ્ધવલ્લભ, હરી ઈચ્છાએ ત્યાં પધાર્યા છે. રાજા પણ એવો ભાવિક હતો કે ભેખમાં ભગવાન હોય. એમાં મહારાજ આવ્યા નાની ઉંમરના, રૂડા રૂપાડા કુણા કુમળા બ્રહ્મચારી. મહારાજને રાખ્યા, પ્રભુ ચોમાસું રહી જાઓ, મારે સેવા કરવી છે. એકાંત જગ્યામાં એને મહારાજને પણ જગ્યા આપી હો, સારામાં સારી. મહારાજ રોકાણા, પણ પ્રભુ બહુ ત્યાગી હતા, શરીરનું પણ જતન કરતા નહોતા. એટલે રાજા એક ગોપાળદાસ કરીને સાધુ હતો ને સાચો સારો ભાવિક હતો. એટલે કીધું કે તું આ વર્ણિની સેવા કર, કે તને જે જોશે હું આપીશ, કે લ્યો આ બ્રહ્મચારીનું તું ધ્યાન રાખજે. એ પોતે પોતાના શરીરની સંભાળ નથી રાખતા, એવા આ મહાવૈરાગી યોગી છે શ્રીહરિ. અને ગોપાળ યોગી પણ રાજાને કહેવાથી મહારાજની સેવા સારી કરતો હતો. એ સમય સમય મહારાજને સંભાળ રાખે હો, મહારાજને કાંઈ ચિંતા ન હોય. ત્યાં બીજા ભેખધારી બહુ, રાખ્યા ચોમાસું કરવા સહુ. બીજા પણ ઘણા બધા ભેખધારી આવ્યા હતા. રાજાએ બધાને રાખ્યા ચોમાસું કરવા. રાજાને એક સાઈડનું જ્ઞાન હતું કે ભેખમાં ભગવાન હોય, બીજું કાંઈ નહીં. પણ એની સાથે એટલો વિવેક હોવો જોઈએ, જેમ ભેખમાં ભગવાન હોય ને એમ ભેખમાં ભૂંડાઈએ હોય પાછી. બધામાં ભગવાન હોય એવું ન હોય. ઢોંગ પાખંડે ભેખમાં ઘણું બધું હોય, થોડુંક જોવું પડે, ઓળખવા પડે. ગુરુ કરવા હોય તો જ્ઞાની કરવા, સત અસતને જોઈ. બળદિયો લેવો તો ખેડી લેવો, અને ડોબું લેવું તો દોઈ, નહીંતર છેતરાઈ જવાય ક્યાંક હો. અને આ તો આખી જિંદગી અર્પણ કરવી છે, ગુરુ બનાવવા છે તો કંઈ જ્ઞાની હોવા જોઈએ. સાધુ એટલે બસ ભગવાન. બાકી તો રાવણે સાધુના વેશમાં તો સીતાજી છેતરાઈ ગયા હતા હો. એવા તો કેટલાય ચિત્ર આવ્યો, કેટલી વાતો હોય જગતમાં. જેટલા સાધુ આવ્યા ને બધાને રાખ્યા હો રાજાએ. હવે સારા આસન બિછાવી દીધા ને હારા હારા નવા નવા ગાદલા દીધા ને. એ બધા કેવા હતા? સ્વામી કે તમોગુણી હતા, મંત્રના અધ્યાસી હતા, કોઈક શુદ્રદેવના ઉપાસી હતા, જાત જાતના વેશવાળા હતા. કોઈક મુંડેલ કે નેક કેસ, કોઈક ટકા મુંડાવાળા અને કોઈક મોટી મોટી જટાઉવાળા. કોઈ નાગા કોઈને કોપીના, કોઈ ન રાખે વસ્ત્ર નવીના. તેમાં 101 તપસ્વી સઈ, તે તો બેસે તડકામાં જઈ. જાત જાતના વેશવાળા હો, નાગા ને કોઈ કોપીનવાળા ને કોઈ કાંઈ વસ્ત્ર નહીં, હાવ જાત જાતના 100 તપસ્વી એવા તો ત્યાં ભેગા થયા હતા. તડકામાં બેસે હો, સિદ્ધાઈ બતાવવા માટે. કોઈક બ્રહ્મચારી, કોઈક સંન્યાસી, કોઈક હંસ, કોઈક ઉદાસી. અમે કુંભ મેળામાં ગયા હતા હમણાં, એક સાધુ જોયા, સોહમ 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 કરતા હતા. સો એટલે ભગવાન, હું ભગવાન છું, ભગવાન છું. મેં કીધું દાસોહમ કયો, ખાલી સોહમ સોહમ કહેવામાં કાંઈ નહીં વરે, દાસોહમ દાસોહમ એમ કહેવાય. તો અમારો સિદ્ધાંત સોહમનો છે કે લ્યો શું કહેવું એને, સોહમ 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 કાંઈ નહીં, બસ આટલું જપ્યા કરે. પણ આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન નથી. દુનિયામાં ઘણું બધું હાલે છે આવું હો. બસ વિચાર કરો, સોહમ ભગવાન થઈ જવાશે, જપ્યા કરો, બસ ના જવાય. થવાય નહીં, ભગવાન ન થવાય, ભગવાન થવાની વસ્તુ નથી. દાસોહમ, અમે દાસ છીએ ભગવાનના. તો આ જાત જાતના કોઈક સંન્યાસી, કોઈક હંસ, કોઈક ઉદાસી, આ બધી શું દીક્ષાઓ છે જાત જાતની. કોઈક હંસ પરમંસ કહેવાય, કોઈક ઉદાસી પરમંસ કહેવાય, કોઈક સંન્યાસી પરમંસ કહેવાય, કોઈક વર્ણી કહેવાય. કોઈ કહે મુખે કાળી કાળી, કોઈ કહે તું બેચરાવાળી. કોઈ ભૈરવ ભૈરવ કહ્યા ભણી, કોઈ ભજે ભવાની જોગણી. જાત જાતના તમારે જપ કરવાના મંત્રો. કોઈ કે કાળી 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 ભવાની. કોઈક તો મૌન વ્રત ધારણ કરીને બેઠા હતા હો, કાંઈ બોલવાનું નહીં. કોઈક તો આંખો બંધ રાખે, લ્યો આંખ ન ખોલે હો. કંઈક ખાખી કંઈક હુડ ધંગા, એમાં મળ્યા બહુ અડબંગા. થયા સિદ્ધ ભૂસી બહુ શેલી,
ભંગી જંગી ભેગા થયા ફેલી, કોઈ ખાખીની જમાતના, કોઈક હુડદંગા. હુડદંગો એક આખો પંથ છે લો, આજે પણ ક્યાંક ક્યાંક હાલે છે હુડદંગા. મેં એક જણાને પૂછ્યું હુડદંગો એટલે શું, તો કે એક પંથ છે કે, અને પંથ એવો છે નિયમ ધર્મ પાડવો પડે, એમાં રજસ્વલા ધર્મ અને શુદ્ધ રીતે પાડવાનો આવે. એમાં એક હુડદંગ એટલે ભૂત, એક ભૂત થઈ ગયા વડીલ. પછી જે પરિવારમાંથી માણસો મરે ને એને બધાને હાંચવતો આવે, પાછા ના આવવા દે. એ પંથ જેવો કે મરીને ભૂત થઈને કોઈ પાછો ના આવવો જોઈએ. આપણે પાછો આવે તો હેરાન કરે ને પરિવારમાં. ગમે એવો રૂડો રૂપાળો માણસ હોય, સારું કમાવું ગમે તેવો હોય, પણ મરી જાય ને પછી પાછો જો આવે ને તો મેળ ન પડે. આપણે પડે મેળ, ગમે એવો હોય તો મરી ગયો પછી ના આવવો જોઈએ. એ તો ગયો ભલે ભલે મરે તો વાંધા રૂએ, પણ જો પાછો આવે ને દેખાય ને તો મેળ ન પડે. સમજા ના? તો આખો હુડદંગ પંથ એવો છે કે બાપો બધાને હાંચવતો જ આવે, એને માટે નિયમ ધર્મ પાડવાના કે કોઈ પાછો ના આવવો જોઈએ. મર્યા પછી એનું જી થવું થાય, સમજ્યા કે નહીં? પણ આપણો સંપ્રદાય એવો નથી ભક્તજનો. મૃત્યુ પછી પણ જીવાત્માને સુખ મળવું જોઈએ, દુઃખ નહીં. તો આ બધા જાત જાતના હતા એવા. રાજાએ મોટા સિદ્ધ જાણી અને એ સારામાં સારી રસોઈઓ, દૂધ પાક ને માલપુઆ ને ભજીયા ને એ જમાડે બધાને. આસન સારું આપી ગાદલા, કરે સન્માન રાજા ભલા. નવા નવા ગાદલા બિછાવી દે, ગોદડા આપે ને સેવા કરે ખૂબ. અને એમાં કેટલાક સિદ્ધો હોય, જાત જાતની સિદ્ધાઈની વાતો કરે. હો, મજા આવે સાંભળવાની સિદ્ધાઈની વાતો. એમ કરતા ચોમાસાના દિવસો હતા અને વરસાદ આવ્યો. હે ભયંકર પવન વાયો, ઉત્પાત થયો, વીજળીના ધડાકા ને ભડાકા થવા માંડ્યા, મુસલધાર વરસાદ વરસવા માંડ્યો. ગરજે ઘોર ને કડાકા કરે, ઉપરે જડ અખંડ ઝરે. અખંડ વરસાદની એલી મંડાણી આ તો, એવી અખંડ મંડાણી એલી, ચાલ્યા પૃથ્વીએ પૂરેલી. તેમાં પોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ. બેઠા રહ્યા. હે વરસાદ વરસ્યો, ગારો આવ્યો, બધો ગારો. બેઠા એમને એમ આખી રાત બેઠા રહ્યા પ્રભુ. ગારો ચડી ગયો, શરીર આખું ડટાઈ ગયું. પછી સેવક આવી સવારે, કાઢ્યા કાદવ માહીથી બારે. વરસે મેઘ મચી બહુ જડી, આંખયું ઘડે નહીં એક ઘડી. ગોપાળદાસ મહારાજનો સેવક હોય ને, એ ગારામાંથી મહારાજને બહાર કાઢ્યા, નવરાવ્યા, ધોરાવ્યા. તો ખબર પડી શરીર ઠરી ગયું તો મહારાજનું. હા, એમ તો 4 મહિના સુધી વરસાદ વરસ્યો. સ્વામી કે સિદ્ધાઈ ક્યાં સુધી ચાલે, થાક્યા બધા. હો, પછી તો રાતે મંડ્યા ભાગવા. બધા દિવસને દેખી જાય ને કોઈ, એ આ ભાગ્યા રાતે. હો, ધીરે ધીરે સિદ્ધ ગયા નાસી, કરવા લાગ્યા લોક તેની હાંસી. કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આજો પડ્યા છે આસન ખાલી. આસન ખાલી થઈ ગયા, ગાદલા એમને બિછાવેલા રહી ગયા. હો, તઈ લોકો કહેવા માંડ્યા કે આ તો બધા ગયા. એક બ્રહ્મચારી નીલકંઠવર્ણી બેઠા રહ્યા. હો, નરનારી લોકોને એમ થયું કે સાચા સિદ્ધ તો આ છે. કે મહારાજને આવીને બધા પગે લાગ્યા શ્રી હરિને, કે સિદ્ધ તો આ એક ખરા, બીજા બધા દંભી ભાગી ગયા બધા. હો, રાજા પણ આવીને નમ્યો મહારાજને, બીજા સર્વેને ખોટા જાણ્યા. હા, સાચા હોય તો ખબર પડે ને, ખોટા નહીં. બીજાનું માન સન્માન થતું બંધ થઈ ગયું હવે. કે હો, મહારાજની જ બધા ચોટી પડ્યા. લ્યો, મહારાજને પાછું કાંઈ ખપે નહીં.
મહારાજનું માન વધી ગયું બહુ, બીજાનું સન્માન ન કરે કાંઈ. રાજા માનતો તો ભેખમાં ભગવાન હો, પણ ભેખમાં ભૂંડાઈએ હોય એ ખબર પડી આ બધી અહીંયા હો. થયું શું હવે? મહારાજનું માન વધી ગયું ને બીજાનું સન્માન ઘટ્યું ને હારા અંદર બળ્યા બાવા બધા હો, ખરાણા કે આ બ્રહ્મચારી આવ્યો ને એને કારણે આપણું માન સન્માન ઘટ્યું છે કે. પછી આવ્યા મારવા, નીલકંઠ વર્ણીને મારવા આવ્યા. નાખી અડદ મંતરી મુઠ્ઠું, કારા અડદ થાય છે. મંત્રીને મહારાજ ઉપર મંડ્યા નાખવા. ભગવાનને શું થાય? ભગવાનના ભગતને પણ ન થાય તો ભગવાનને શું થાય? એક વાત છે, તમે સાંભળી હશે હો. ગઢપુરમાં ખીમા સુથાર કરીને હતા, સમજ્યા ને? નારિયેલની કાચલીમાંથી કંઠી બનાવી હો, અને મહારાજને અર્પણ કરી. સરસ મજાની કંઠી. મહારાજ જોઈને ખુશ થયા. મહારાજ કે નારિયેલ નહીં, ચંદનમાંથી કંઠી બનાવો, આપણે બધા સંતોને ને હરિભક્તોને આપીએ કે. એ ચંદન ક્યાંથી મળે? તો સુરત શહેરમાંથી મળે કે. પછી ગઢપુરથી ગયા ભાવનગર. ભાવનગરથી વાણમાં બેને સુરત જવાય, કારણ કે ત્યાંથી આમ રસ્તો ઘણો બધો લાંબો થાય. ભાવનગરથી ફેરી ચાલે છે. અમે એકવાર જોવા તો ગયા હતા, સમજ્યા ને? બેઠા ગાડી સહિત લઈ જાય આપણી. જબરજસ્ત ફેરી છે હો, 3-4 માળની. એક માળમાં મોટી મોટી ટ્રકો જાય, બધી કોલસાની હોય ગઈ લોડિંગ બધી. બીજા માળમાં ગાડીઓ, ત્રીજા માળમાં માણસ, ચોથા માળ ખાલી. એમાં હારાવારી સીડીઓ ચડાવી દે, માણસો નાચતા હતા. લ્યો એ જોયું અમે, મજા આવે. કોક દીજા હોય તો જાજો. ભાવનગરથી વાણમાં બેસી ગાડી પર ચડી જાય, ટિકિટ બિકિટ ભરવી પડે. પછી છેટ સામે સુરત છે, સુરતની બાજુમાં એક ગામ છે, ત્યાં કને મોટું બંદર છે, ત્યાં કને વાણ ઉતરે ને પછી ગાડી લઈ અને આપણે હાલે જઈ. ફેરી કહેવાય એને. તો વર્ષોથી છે એમ. ત્યાંથી ગઢપુરથી ભાવનગર આવ્યા, ભાવનગરથી વાણમાં બઈ અને ત્યાં જાઉં સુરત, અને ત્યાંથી ચંદનનું લાકડું લેવાનું. એને માટે મહારાજ ખીમા સુથારને કહે તમે લાકડું લઈ આવો, ખર્ચો મેં આપશું કે હો, કંઠી બનાવો કે ચંદનની. પછી ખીમા સુથાર ભાવનગર જઈ અને વાણમાં બેઠા છે. તો વાણમાં એક બ્રાહ્મણ યંત્ર મંત્રવાળો એ હારો આવી ગયો. મેં ભગવાનના ભગત અને મેલી વિદ્યા, આ બે જણાને મેળ નથી પડતો. અમરો બિલકુલ મેળ ના પડે. ખીમા સુથાર તો ભગવાનના ભગત, મહારાજના આશ્રિત. સાંજનો સમય થયા એટલે એ ગોળી ચાલુ કરીને પછી આરતી ને પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ મહારાજ જોરદાર બોલ્યા કરે. વાણમાં બધા માણસો જોયા કરે કે 2 કલાક સુધી હાલી હો, જેટલું કંઠે કરેલા કીર્તનો ને ઉ ને તી ને. પણ ઓલો બ્રાહ્મણ હતો ને મેલી વિદ્યા વાળો, એ ખીજાણો કે આ ભગત રાતના હોય એટલે એને જીવતો મૂકવું નહીં, મારું અડદના દાણા ભેગા જ રાખે લ્યો કોકને મારવા. અને મેલી વિદ્યા છે એ લગભગ મોટે ભાગે બીજાને હેરાન કરવા માટે જ મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોય છે. વાતો ઘણી છે, બધી નથી કરવી આપણે. હેરાન થાય ને મનમાં રાજી થાય. કેવો હેરાન થાય આ એનો ધંધો મેલી વિદ્યાવાળાનો. પછી તો ખીમા સુથાર રાત પડી, હવે ચેષ્ટા બોલ્યા. ચેષ્ટા બોલી અને રાતનો પછેડી ઓઢીને વાણમાં હુઈ ગયા લાંબા થઈને. અને આ બ્રાહ્મણ સમજા ને શું કર્યું? અડધી પાટી જેટલા અડદ લઈ મંત્રીને ચારે બાજુ નાખી દીધા. ભગતની ચારે બાજુ. ભગત હવારે જીવતો ઉઠે નહીં, મરી જ જાય. પણ હવે આ તો ભાઈ સ્વામિનારાયણનો ભગત, સ્વામિનારાયણ ભગવાનની જેને ભક્તિ છે એને તારા મંત્રેલા અડદે શું કરી શકે? હવારે ભગત ઉઠ્યા તો અડદ જોયા. ભગત ઉઠ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે સત્સંગી છીએ ને, આંખ ખોલે એટલે સીધું સ્વામિનારાયણ નામ મોઢામાં આવવું જોઈએ. જો નથી આવતું તો આપણામાં ખોટ છે. જેવી આંખ ખોલે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હાજે હુતી વખતે તો આપણે ખબર ન પડે કઈ આંખ વિચારણી, પણ ભગવાનનું નામ તો લઈ લેવું, ધ્યાન કરી લેવું, નિયમ રાખવું. નિયમ 10 થી 11 વખત સ્વામિનારાયણનું નામ બોલી જ જાઉં હુતી વખતે. હો, ઊંઘ આવી જાય પણ સવારે આંખ ખોલે એટલે સ્વામિનારાયણ ટેવ પાડવી. એક ટેવ, સમજાય કે નહીં? ધ્યાન અભ્યાસ કરવો થોડો. આંખ ખોલે એટલે પેલું મુખમાં સ્વામિનારાયણ નામ આવવું જોઈએ. બહુ કામ થશે જબરું. ખીમા સુથાર તો ઉઠ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અડદ જોયા,
એને એમ થયું કે આવો વળી કોણ દયાળુ હશે કે મારા ઉપર કે આ ખીચડી બનાવવા માટે અડદ આપ્યા છે કે લ્યો ભેગા કરી લીધા, ભેગા પોટલી બાંધી લીધી. સાલ હોતી ને પેલી ખંભે સાલું રાખતા, ખબર હે, સાલમાં પોટલી બાંધી લીધી. બ્રાહ્મણ હારો જોયા કરે કે મારો આ જીવ તો ઉઠ્યો કેમ, કે મારા અડદ મંત્રેલા પક્ષી ઉપરનો પક્ષી તડફડીને મળી જાય, આકાશમાં ઉડતું જતું હોય તો. અને આ ભગતે ભેગા કરી લીધા. પછી સુરત ગયા, એક ધર્મશાળામાં ભગત ઉતર્યા. ભગતે શું કર્યું, નાહી ધોઈ એ અડદ ધોઈ અને નાની તપેલી ભેગી રાખી હતી, ચૂલો બનાવીને તપેલીમાં ચડવા મૂકી દીધા અને આ બાજુ પૂજા પાઠ કરી લીધું. હો, વર્ષો પહેલાં એની મજા હતી, હવે તો ગેસ થઈ ગયા, મજા કે નહીં. પહેલાં શું હતું ખબર તમને, ગેઢીમાં હોય ને, ગેઢીમાં એ પોતાના છોકરા હોય ને એ બધાને ઘરે ખીચડી, જેટલી ખીચડી ખબર ને, ઓલો ડોણા હાંડલા તેથી ઓલા એલીમેલીના થઈ ગયા હતા લગભગ. એનાથી પહેલાં તો ઠીકરા ના હશે, એ વળી આપણા ભાગમાં નથી આવ્યા. ખીચડી બધી ઓરીમાં મીઠું મીઠું બધું નાખી અને શું ઓલો ચૂલો બર્તન ભરી જાય માએથી, અને પછી લોક મારીને ભાગી જ જાય. હો, ખીચડી ચડી જાય અને ચૂલો ઉલાઈ ગયા. બોલો, ઓલ્યા વાડીથી આવે એટલે ખીચડી લઈને ખાવા માટે તૈયાર હોય. હો, ખીચડી રાંધવી ના પડે, હવે રાંધવી પડતી હશે તમને. વડીલો એટલી સેવા કરતા, પોતાના છોકરા હોય બે ત્રણ તો એ અલગ અલગ ઘરે રહેતા હોય ને, ડોસીમાં આમ ખીચડી ચડાવી જાય, ચૂલો હળગાવીને આવે એટલે સુધી ઉતારવી રહે. તો ખીમા ભગત એમ કર્યું, લાકડા ઓરીને ખીચડી ઓરી દીધી, મેં ઢાંકી દીધી ને અહીંયા પૂજા કરવા બેઠા. ઓલો બ્રાહ્મણ ત્યાં જ ઉતર્યો, મારો આ કરે શું છે કે. હો, બ્રાહ્મણ જોયા કરે, એને તો નાવું ધોવું હોય નહીં, કારણ કે મેલી વિદ્યાવાળા અઘોરી જોઈએ મારા, એને કે શુદ્ધતા તો હોય જ નહીં એની પાસે, હાવ નક્કામાં હોય એમ જોવા જઈએ તો, કાંઈ નહીં, ન નાવું ધોવું ને એવા હાવ અઘોરી જેવા. અને વળી માતાનો અવતાર આવે પાછો એમાં, એમ કહે છે દુનિયા. ભગત પૂજા પૂરી કરી લીધી, આ બધું ખીચડી ચડી ગઈ, ભગવાનને પૂજામાં ધરી ખીચડી, સમજા. અને પછી ભગત ખાઈ ગયો અડદની ખીચડી બનાવીને. ઓલો બ્રાહ્મણ જોયા કરે કે મારા મંત્રેલા અડદ એના ઉપરથી કોઈક ટપે તો મરી જાય, પણ આ મારો ખાઈ ગયો પેટમાં, એને કાંઈ થતું નથી કે લ્યો આની પાસે એવો કયો મંત્ર છે કે. એટલે પછી ઓલો અજાણ્યો થઈને પૂછ્યું, એટલે તારી પાસે એવો મંત્ર કયો હશે કે. તો મારી પાસે ક્યાંય, હું મંત્ર ભણ્યો જ નથી કે, મંત્ર વિદ્યાનો ઉપયોગ અમે નથી કરતા કે. હા, તો કે નહીં, તારી પાસે કોઈક જબર મંત્ર છે જેણે કરીને બીજા તમામ મંત્ર છે ખોટા થઈ જાય, એવો તારી પાસે મંત્ર છે. ખીમા સુથાર કે સ્વામિનારાયણ મંત્ર છે કે. સ્વામિનારાયણ, બીજો કાંઈ મંત્ર નથી. સ્વામિનારાયણ મંત્રને તમે જાણો છો તમે ના? એનો અર્થ શું થાય કેને ખબર? મને કહો તા. સ્વામિનારાયણનો અર્થ શું થાય, કોઈ વિચાર્યો છે? બોલો, સ્વામિનારાયણ એટલે શું? તમને એમ પૂછે સ્વામિનારાયણ એટલે કોણ, તો તમે સજાનંદ સ્વામી એમ કહો. શું કહો, કયો કે ન કહો? તો હું તમને એટલો પ્રશ્ન પૂછું કે મહારાજનું સ્વામિનારાયણ નામ કોણ પાડ્યું? બોલો, કયા શાસ્ત્રમાં લખ્યું કે મહારાજનું સ્વામિનારાયણ નામ પાડ્યું? સજાનંદ સ્વામી, રામાનંદ સ્વામી પાડ્યું. નારાયણ મુનિ એ રામાનંદ સ્વામી પાડ્યું. બીજા કેટલાક નામ હશે એ માર્કંડી મુનિ પાડ્યા હશે. આંબા શેઠ હતા એ વળી ન્યાલકરણ મહારાજનું નામ પાડ્યું. એવા અનેક, મુક્તાનંદ સ્વામી લોજમાં સરજુદાસ નામ પાડ્યું હતું. પણ સ્વામિનારાયણ નામ મહારાજનું કોણે પાડ્યું તમે કહો મને? નહીં કહી શકો તમે. પોતે પોતાનું નામ પાડે? પોતે પોતાનું નામ કોઈ પાડે કે મારું નામ આ, એમ એ રીત જ નથી. આપણા સનાતન ધર્મની રીત જ નથી. પોતાનું નામ પાડે, ફઈ હોય નામ પાડે એનું. બોલો, કાં તો ગુરુ હોય એ નામ આપે, આ રાશિ ઉપર છે ને આ નામ રાખો, તો એ નામ રાખો. ભક્તો, સ્વામિનારાયણ મંત્ર ઉપર આપણે એટલી ખબર હોવી જોઈએ કે આ નામ છે ને પર્સનલ શ્રીજી મહારાજ માટે નથી. સ્વામિનારાયણ નામ વ્યક્તિ વિશેષ નથી. પરમ તત્વ એક પરમાત્મા છે જે અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે છે, એવું એક નારાયણ છે, એનું નામ સ્વામિનારાયણ છે. મહારાજને માટે સ્પેશિયલ નામ નથી. મહારાજે તો મંત્ર આપ્યો છે. મહારાજ કે પરમ તત્વ પરમાત્માનું એક સ્વામિનારાયણ નામ છે, એનો તમે જપ કરો જલ્દી સિદ્ધિ થશે. પછી રામને પણ સ્વામિનારાયણ કહી શકાય, ભગવાન હોય તો. કૃષ્ણને પણ સ્વામિનારાયણ કહેવાય. સ્વામિનારાયણનો અર્થ છે સ્વામી એટલે માલિક, અને નારાયણ એટલે નારાયણ નામ. સ્વામી એટલે માલિક, અનંત કોટી બ્રહ્માંડનો માલિક એવો નારાયણ, એને કહેવાય સ્વામિનારાયણ. ભક્તો, એ મહારાજનું પર્સનલ નામ નથી. મહારાજે આપેલો મંત્ર છે. સ્વામિનારાયણ મંત્રનો જપ કરો, હડાહડ કળિયુગમાં તમને જલ્દી સિદ્ધિ મળશે, જલ્દી મોક્ષ મળશે.
જલ્દી અંતર શુદ્ધ થશે, જલ્દી આત્મા પરમાત્માને પામશે. મહારાજે આપેલો આ મંત્ર છે સ્વામિનારાયણ. સ્વામી એટલે માલિક, અને નારાયણ તો નામ છે. નરનારાયણ, લક્ષ્મીનારાયણ, કૃષ્ણનારાયણ, સત્યનારાયણ. નારાયણને દુનિયા માને, પણ નારાયણ પણ કોણ, કેવા? માલિક સ્વામિનારાયણ. એટલે પર્સનલ મહારાજનું નામ નથી, પરમાત્માનું આ નામ છે. જેને ભગવાન કહો ને એનું આ નામ છે સ્વામિનારાયણ. એટલું સમજી લેવું આપણે. ખીમા સુથાર કે મારી પાસે આ એક મંત્ર છે સ્વામિનારાયણ. ઓલો બ્રાહ્મણ મેલી વેદ્યાવાળો કે આ અડદ છે ને મેં નાખ્યા, અને તને મારવા માટે અડદ નાખ્યા હતા. તને મેં દાન નથી કર્યું ખીચડો ખાવા માટે કે પણ તને કાંઈ થાય નહીં એનું કારણ શું? કે તો કે બસ અમે સ્વામિનારાયણ ભગવાનને માનીએ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ કે એમને હાલતે ચાલતે ખાતે પીતે એ ભગવાન અમારી રક્ષા કરે. કે ઓલું બ્રાહ્મણ કે મને સ્વામિનારાયણ દર્શન કરાવશો? તો કે હા હાલ મારા ભેગો પાછો. લાકડા લઈને પાછા વાણમાં બેઠા. અને એ બ્રાહ્મણ છે ગઢપુર આવે છે, પોતાની તમામ વિદ્યાઓ છોડી અને મહારાજનો આશ્રય કરે છે અને સ્વામિનારાયણની ભક્તિ કરે છે. આવા તો સત્સંગમાં અનેક દાખલા છે. ઓલ્યા મહારાજ ઉપર અડદ મંત્રીને નાખ્યા, પણ મહારાજને તો કાંઈ થયું નહીં. પછી ગોપાળદાસ ઉપર નાખ્યા, તો એને બિચારા નડે તો ખરું ને. મહારાજની સેવા કરતો હતો રાજાની આજ્ઞાથી, એને નડતર થઈ, પડી ગયો બિચારો, મોઢામાં ફીણ આવી ગયું. રાજાએ સિદ્ધોને કીધું આને જીવતો કરો. ત્યારે સિદ્ધોને ઠરડ તો બહુ હતી ને, અભિમાન બહુ હતું. અમે યંત્ર મંત્ર જાણીએ કે એ કે તમારો વાલો ઓલો બ્રહ્મચારી છે ને એને કયો જીવતો કરે, કે અમે નહીં કરીએ. કે પછી રાજા મહારાજ પાસે આવ્યા, પ્રભુને વિનંતી કરી, પ્રભુ તમારો આ સેવક પડી ગયો છે, કંઈક કૃપા કરો એ જીવતો થાય. રાજાએ વિનંતી કરી એટલે મહારાજે નીલકંઠ વર્ણીએ એને કાનમાં કૃષ્ણ મંત્ર કીધો અને તરત ગોપાળદાસ બેઠો થઈ ગયો. રાજા મહારાજને બહુ મોટા જાણ્યા. કે પછી ઓલા જેણે સીધે મૂઠ નાખી હતી ને એ મૂઠ વળી પાછી સમજ્યા ને, અને પછી નાકતલને નડી વાંચી એ પડ્યો. પછી હવે એને બેઠો કરવા માટે એના બધા યંત્ર મંત્ર વાળા બહુ પ્રયાસ કર્યા, પણ કાંઈ કામ આવ્યું નહીં. પછી તો એ પાછા આવ્યા નીલકંઠ વર્ણી પાસે, અમારી ભૂલ થઈ ગઈ, આને કંઈક કરો. મહારાજ એને કાનમાં કૃષ્ણ મંત્ર કહ્યો એટલે એ જીવતો થઈ ગયો. સમજ્યા ને. આવો મહાસમર્થ મહારાજે ત્યાં સિરપુર શહેરમાં બતાવ્યો. ત્યારે સિદ્ધ રાજા સહુ મળી કરી સ્તુતિ હરિજીની વળી. જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આસરે. પરિવાર સહિત મહારાજનો આશ્રય કરેલો છે. રાજા ભગવાન શ્રીહરિનો આશ્રિત થયો. આ બધા સિદ્ધો જાત જાતની સિદ્ધાઈઓ કરીને વાર્તાઓ કરીને પેટ ભરતા હતા ને, અને લોકોને હેરાન કરતા હતા, દુઃખી કરતા હતા. આટલા રૂપિયા દેવો નહીં તો આમ કરશું ને તેમ કરશું ને, ગાંડા કરી નાખે ને. આ ત્રાસ બધો મટાડી દીધો મહારાજે. બધાનો સિદ્ધોનો ત્રાસ હતો ને, ભય બધો ભાંગ્યો, લોકો નિર્ભય બની ગયા. અન્ન ધન વસ્ત્ર મહારાજની આગળ મંડ્યા ઢેગલા કરવા. મહારાજ કે પણ અમારે કાંઈ ના જોઈએ, કે અમારે શું કરવું? કે લ્યો એ બધું બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. પછી ત્યાં એક તૈલંગ દેશનો બ્રાહ્મણ ત્યાં કને મોટું દાન લેવા માટે આવ્યો હતો, ભણેલો વેદશાસ્ત્રનો. સિદ્ધવલ્લભ રાજા પાસેથી દાન લીધું છે, હાથીનું ને કાળ પુરુષનું ને. પચાવી ના ગયો દાનને, આવી કથા છે. એમાં કાળો થઈ ગયો. લ્યો પાપ લાગ્યું ને, હાવ કાળો થઈ ગયો. હાવ કાળો એટલે આફ્રિકાના કાળિયા જેવો, કોલસાને વટાવી જાય. કોક દેવા કોલસા એવા કાળા ન હોય કે એ કાળા હોય, એવા કાળા હો. હાવ ભમ થઈ ગયો કાળો. પછી કીધું હવે આ જીવીને શું કરવું? ગયેલો દાન લઈને સુખી થવા આવ્યો તો એના બદલામાં દુઃખી થઈ ગયો. આપઘાત કરવાનો વિચાર કર્યો એને. માણસો કે આપઘાત ન કરાય. કે નીલકંઠ વર્ણી છે જો, એની પાસે જા, એ કંઈક કરશે. કે આવ્યો મહારાજ પાસે, હાથ જોડ્યા. હે મહારાજ હું તો હતો દુઃખી, દાન લઈ થવા ગયો સુખી.
ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું મહાત્મ્ય જીવ્યા તાણું. જીવ્યા તાણું, હવે શું મહાત્મા? હવે હું મરીશ કે કાંઈક થાય તો તમે કરો. મહારાજ કે ભૂદેવ મરાય નહીં કે લ્યો, સમજા, ભગવાનનું ભજન કરાય, હે ભગવાનનું નામ લ્યો. શ્રીજી મહારાજ એને પણ કાનમાં શ્રી કૃષ્ણનો મંત્ર કહ્યો, તરત કાળો મટી અને ગૌર વર્ણવાળો થઈ ગયો. બ્રાહ્મણ શ્રીહરિને પગે લાગ્યો. પછી દાન મળ્યું તો લઈ ગયો ભલે, પણ ભગવાને એને સુખી કર્યો. હે પછી ગાતો પ્રભુજી ના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ. એ મહારાજની પ્રશંસા કરતા 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 પોતાને દેશ ગયો. નિષ્કુળાનંદ સ્વામી કે એવા પ્રભુજી મહાપ્રતાપી છે, કંઈક દુઃખી જીવોને સુખી કરેલા છે. ત્યાગ વૈરાગ્ય ઉરમાં ઘણો છે. એમ કરતાં કરતાં ચોમાસું પૂર્ણ થઈ ગયું, કાર્તિક મહિનો ઉતર્યો છે. પછી તો બીજા કેટલાક સિદ્ધ હતા, એણે પણ મહારાજનું પૂજન કરેલું છે. પછી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. હરિચરિતામૃત સાગરમાં બહુ લાંબી કથા છે. રાજાએ સારી વિદાય આપી છે મહારાજને, બહુ ધામધૂમથી. હાથી ઉપર બેસો, મહારાજને વૈરાગ બહુ કે હાથી ઉપર હું ન બેહું. રાજા કે પ્રભુ, તમારી વિદાયમાં જો તમે હાથી ઉપર નહીં બેસો તો હું જિંદગી પર્યંત હાથી ઉપર બેસીશ નહીં. તો એના આગ્રહથી મહારાજ હાથી ઉપર બેઠા. એ આખા ગામમાં ફેરવ્યા ને વાજતે ગાજતે કેટલાક સિદ્ધોને મહારાજમાં ગુણ આવ્યો, એ બધા ભેગા થઈ અને પછી ત્યાંથી વિદાય લીધી છે. મહારાજ ત્યાંથી નીકળ્યા, કેટલાક સિદ્ધોને ગુણ આવ્યો ને મહારાજનો, કોઈક દૈવી જીવ હશે અને સંગથી બધા અશુદ્ધ થયા હશે ને, એ બધા મહારાજ ભેડા ચાલ્યા છે. આવ્યા કામાક્ષી દેવીની જાડીએ, ઉતર્યા સિદ્ધ સહુવાડીએ. પછી રસોઈ કરવા કાજ, કર્યો ભેડો સર્વે સમાજ. કામાક્ષી દેવી, અત્યારે કામાક્ષી દેવીની વાતો ઘણી બધી હોય. આજે મને લાગે પાડા ચડતા હશે એમની ઘર. કામાખ્યા દેવી કહેવાય, બહુ મોટું એ બાજુનું સ્થળ છે. મહારાજ ગામની પાદરમાં કંઈક બગીચો હશે, ત્યાં મહારાજ ઉતર્યા છે. એ 20-25 બધા સિદ્ધો હતા ને સિરપુર શહેરના, ભાવ જાગ્યો તો મહારાજમાં, એ બધા ભેગા આવ્યા છે. બપોર પછીનું ટાણું હતું, રસોઈ કરવાની બધા તૈયારી કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી કે સમીપે એક ગામ, અને એ ગામમાં એક બ્રાહ્મણ દ્વિજ પીબેક કરીને નામ છે. એને ખબર પડી કે સિદ્ધનું મંડળ આવ્યું છે, એટલે મનમાં બળી ઉઠ્યો. હા, કોણ છે મારા સિવાય બીજા શુદ્ધ? કે કહે સિદ્ધાઈ એની ચૂથી નાખું, કરી ગુલામને ઘેર રાખું. જો માતાજીએ કરી મેર, આવ્યા વણ ગોત્યા પશુ ઘેર. ખુશ થઈ ગયો. હે ગમે એવા સિદ્ધો એની સીધાઈ ચૂંથી નાખું અને ગુલામ કરીને મારા ઘરે રાખું. રાજી રાજી થઈ ગયેલો વિવેક કે માતાજી કેવી મેર કરી કે પશુ આવ્યા ઘરે ગયેલો. હવે નીકળ્યો છે. અહીંયા આજની કથા આપણે પૂરી થાય છે. સંતોની થોડીક અમૃત વાણી સાંભળીએ. આવતીકાલે મજાની કથા હશે. પીબેકને ને મહારાજની જે જબરજસ્ત ફાઇટિંગ થયેલી છે, જબરજસ્ત સમજાને જોરદાર ફાઇટિંગ થઈ હો, એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 31मुं प्रकरणं सहजानंद स्वामी महाराज।